તો અમદાવાદના સુભાષ બ્રિજ અંગે આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। સીએમઓમાં આ મુદ્દે ચર્ચા કર્યા બાદ હવે આજે સત્તાવાર જાહેરાત થશે। આ બ્રિજ નવો બનાવવો કે પછી રિપેરિંગ કરવું તે અંગે આજે જાહેરાત કરવામાં આવશે। બપોરે 3 વાગે એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ મુદ્દે જાહેરાત કરશે। વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કર્યા બાદ 3 વિકલ્પો અપાયા હતા। સંવાદદાતા આશુતોષ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આશુતોષ, સુભાષ બ્રિજ અંગે આજે સ્પષ્ટતા થશે, સત્તાવાર જાહેરાત થશે કે શું કરવું, નવો બ્રિજ બનાવવો, તોડી પાડવામાં આવશે કે પછી જે આ બ્રિજ છે તેનું રિપેરિંગ કરવામાં આવશે, તે બાબતે જાહેરાત કરવામાં આવશે। અને 3 વિકલ્પો જે આપવામાં આવ્યા હતા એના વિશે પણ શું માહિતી? જી મયુરી, વાત કરવામાં આવે તો ગત 4 તારીખથી આ જે બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો હતો અને વિવિધ એજન્સીઓ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 3 વિકલ્પો જે છે તે આપવામાં આવ્યા હતા કે સમગ્ર બ્રિજ જે છે તોડીને નવો બનાવવો, અથવા તો જે સ્પાન નમી ગયો છે ત્યાં નવો પિલ્લર બનાવવો, અથવા તો બ્રિજનું તમામ જે ઉપરનું સ્ટ્રક્ચર છે ક્રોકનું તે તોડીને ત્યાં નવું આધુનિક સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવવું, તે 3 વિકલ્પો જે છે આપવામાં આવ્યા હતા। પરંતુ હવે તેની જે રિપોર્ટ છે તે આવ્યા બાદ હવે સીએમઓ સાથે પણ જે છે ચર્ચા કરવામાં આવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના જે ડેપ્યુટી કમિશનર છે, એડિશનલ સિટી ઇન્જિનિયર છે, તેમણે સીએમઓમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી। મુખ્યમંત્રીના સલાહકાર છે એસ રાઠોડ સાથે તેઓએ પરામર્શ કરવા માટે જે છે તે બુધવારના રોજ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી જે છે તે પ્રકારથી નિર્ણય કરવામાં આવ્યો છે। તે અંગે આજે ફરીવાર જે છે જાહેરાત કરવામાં આવશે અને સત્તાવાર જાહેરાત 3 વાગે બપોરે થનાર છે કે બ્રિજને નવો બનાવવો કે તેમાં રિપેરિંગ કામ કરવું, કારણ કે અમદાવાદની શાખ જે છે તેમાં જોડાયેલી છે, કારણ કે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ પણ જે છે તે યોજાવાની છે ત્યારે અને 2036નું પણ ઓલિમ્પિકનું આયોજન જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે બ્રિજ નવો બનાવવો તે અંગે જે છે તે નિર્ણય કરવામાં આવી શકે છે, કારણ કે મોટાભાગના અધિકારીઓ ઈચ્છી રહ્યા છે કે જો બ્રિજનું સમારકામ કરવામાં આવે અને આગામી સમયમાં તેને કોઈ નુકસાન થાય તો ફરીવાર જે છે તે અમદાવાદની શાખને નુકસાન પહોંચી શકે છે। પરંતુ હવે આખરી નિર્ણય જે છે સીએમઓમાંથી આવ્યો છે તે 3 વાગે જે છે તે રજૂ કરવામાં આવશે અને સૌની નજર જે છે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ પર મંડરાયેલી છે કે બ્રિજ અંગે કયા પ્રકારનો નિર્ણય જે છે તે કરાય છે। જી, આભાર આશુતોષ માહિતી આપવા બદલ।